ઓમ નમઃ શિવાય. જય દ્વારકાધીશ. શ્રાવણ મહિનાનો મહિમા. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત પવિત્ર મહિનો માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભક્તિ, જપ, તપ, ઉપવાસ અને દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં સાચા મનથી કરેલી શિવભક્તિથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. શ્રાવણ મહિનો કેમ ખાસ છે? સમુદ્ર મંથન સમયે જ્યારે ભયંકર હળાહળ વિષ નીકળ્યું, ત્યારે દેવો અને દાનવો બંને મુશ્કેલીમાં મુકાયા. સમગ્ર સૃષ્ટિને બચાવવા ભગવાન શિવે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. આ કારણે તેમનું કંઠ નીલવર્ણનું થયું અને તેઓ નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાયા. ભગવાન શિવે વિષને પોતાના કંઠમાં રોકી રાખ્યું, તેથી તેમને શીતળતા આપવા દેવતાઓ અને ભક્તોએ જળ અર્પણ કર્યું. આ જ ભાવનાથી શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેક કરવાની પરંપરા ખૂબ પ્રચલિત છે. શ્રાવણમાં શિવપૂજાનું મહત્વ. શ્રાવણ મહિનામાં ભક્તો વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરે છે. શિવલિંગ પર ભક્તિપૂર્વક જળ, દૂધ, બિલ્વપત્ર, ધતુરા, ફૂલ, ચંદન અર્પણ કરવામાં આવે છે. સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવામાં આવે છે. શ્રાવણ સોમવાર. શ્રાવણ મહિનાના સોમવારને વિશેષ પવિત્ર માનવામાં આવે છે. સોમવાર ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે. અનેક ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે, શિવમંદિરમાં દર્શન કરે છે અને શિવલિંગ પર જળ ચઢાવે છે. પરંપરાગત માન્યતા પ્રમાણે શ્રાવણ સોમવારનું વ્રત મનને શાંત કરવા, ભક્તિ વધારવા અને ભગવાન શિવ પ્રત્યે સમર્પણ વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. બિલ્વપત્રનું મહત્વ. ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ પ્રિય માનવામાં આવે છે. 3 પાંદડાવાળું બિલ્વપત્ર શિવજીને અર્પણ કરતી વખતે ભક્તિ અને શ્રદ્ધા રાખવામાં આવે છે. બિલ્વપત્ર અર્પણ કરતા મનમાં ભાવ રાખવો. હે મહાદેવ, મારા મનના અહંકાર, ક્રોધ અને નકારાત્મક વિચારો દૂર કરીને મને સદ્બુદ્ધિ આપો. શ્રાવણમાં શું કરવું? દરરોજ શક્ય હોય તો ઓમ નમઃ શિવાયનો જપ કરો. શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરો. સોમવારે શિવપૂજા અને વ્રત કરો. જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, કપડાં અથવા પોતાની ક્ષમતા મુજબ દાન કરો. માતા-પિતા, ગુરુ અને વડીલોનું સન્માન કરો. મનમાં સારા વિચારો રાખો અને કોઈનું અહિત ન કરો. શ્રાવણ દરમિયાન શિવ મહિમા, શિવ ચાલીસા અથવા અન્ય સ્તોત્રોનું ભક્તિપૂર્વક પઠન કરી શકો છો. શ્રાવણ મહિનાનો સાચો સંદેશ. શ્રાવણ માત્ર ઉપવાસ અને પૂજાનો મહિનો નથી. શ્રાવણ આપણને સંયમ, સેવા, શાંતિ, ક્ષમા અને ભક્તિનો માર્ગ શીખવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માત્ર પૂજા જ નહીં, પરંતુ સારા કર્મ, નિસ્વાર્થ સેવા અને શુદ્ધ ભાવના પણ મહત્વપૂર્ણ છે. હે ભોળાનાથ મહાદેવ, આ પવિત્ર શ્રાવણ મહિનામાં દરેકના જીવનમાં સુખ, શાંતિ, સદ્બુદ્ધિ અને સારા સંસ્કારો આપો. દરેક પરિવાર પર તમારી કૃપા અને આશીર્વાદ સદાય બની રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય દ્વારકાધીશ. આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો.